કે જે સત્યવતી હતા, એ જે કૃષ્ણ ભગવાન હતા એના પત્ની સ્વરૂપે એના લગ્ન થાય. પછી સત્યવતીના લગ્ન થાય, જાંબુવંતી હોય એના લગ્ન થાય, જે રૂક્ષ્મણી હોય આના લગ્ન થયા હોય. એટલે જે 3 હોય ને કૃષ્ણ ભગવાનની જે અષ્ટપટરાણી બતાવે ને એમાંથી 3 બતાવે. એમાં જે સત્યવતી હોય ને એવું કહેવાય છે કે એ સમયની અંદર જે 8 પટરાણી હોય ને એમાંથી સૌથી વધારે રૂપવાની પટરાણી હોય. એટલે એને પહેલાંથી એવું હોય કે ભાઈ આપણો રૂપરંગ હારો, તો મૃત્યુલોકમાં કેવો હોય જેનો રૂપરંગ હારો, જે નર જાતિ હોય વધારે એની ઉપર મોહિત હોય, એટલે એની જેવું થાય. ને એ પ્રભાત એમ એક જગ્યાએ એક જોક્સ હોતો ને એમળો તો કે એક વખત એવું થાય કે 2 વ્યક્તિ હોય એકબીજાને પ્રેમ કરતા હોય, પછી એ લોકોનું બધું કેન્સલ થઈ જાય. અને જે જેન્ટ્સ હોય ને એને બીજા લગ્નનું નક્કી થાય. લગ્ન થાય ને એટલે આ જે ના લેડીઝ હોય એને ફોન કરે કે ભાઈ મને હવે તારે પાછા લગ્ન કરવા છે, એટલે મૂકી દે. એટલે આ કે નહીં એવું કંઈ નહીં થાય, કાગળ છપાઈ ગયા છે ને બાર બધી થઈ હોતી ન્યૂઝ ને હગાઈ થઈ ગઈ છે, બધી વાત થઈ ગઈ છે, મૂકાય એમ નથી. એટલે ઓલા જે નારી હોય ને એમ પૂછે કે કેમ એ દેખામાં બહુ સારી છે, એટલે આ કે તું જ ઉદાહરણ છો કે હું રૂપ જોઈને પ્રેમ નથી કરતો, કે તારું રૂપરંગ એટલું સારું નથી. એમ એની જવાબ આ બધા વ્યક્તિઓ માનીને હાલતા હોય કે ભાઈ આપણું રૂપરંગ સારું એટલે કૃષ્ણ ભગવાન સૌથી વધારે આપણને પ્રેમ કરે, સત્યવતી માનીને હાલતા હોય. એટલે જે રૂક્ષ્મણી હોય ને એને કંઈ ફરક ન કરે, જાંબુવંતી એને તો કાંઈ ફરક ન પડતો, કારણ કે નાનેથી મોટા સુધી એક જ ગુફાની અંદર મોટા થયેલા હોય. પણ એ પહેલાંથી જોવે ને કે આનો જે રૂપ છે એના પ્રમાણેનું જે અભિમાન છે ને થોડુંક વધારે છે. એમાં એક વખત એવી નાનીકડી એવી ઘટના ઘટી જાય કે બધી જે અષ્ટપટરાણી હોય ને બધાને પોતપોતાના જે સેવકો હોય એ હોય, એ હોતે નારી હોય, એમાંથી એક હોય ને જાંબુવંતી એની એકદમ એની નિકટની સેવિકા હોય. એટલે એના એ જે સેવિકા હોય ને એના મતે એવું હોય કે જેની નિકટના જે એના ગુરુ હોય કે જે કોઈ એના માલિક હોય એની સેવા પહેલાં કરવાની, બીજા બધાની પછી કરવાની. એટલે આ લોકો એની રીતે જે મલમ ને ઔષધિ ને જે વાળમાં તેલ નાખવાનું ને એવું જે કે એનું હવારની વિધિ આવતી હોય એ પ્રમાણનો સામાન લઈને આવીને સૌથી પહેલાં જાંબુવંતી હોય ને એને તૈયાર કરે, એને જે કંઈ વસ્તુ લગાડવાની એ લગાડે. પછી જે સત્યવતી હોય એની પાસે જાય. એટલે સત્યવતી હોય ને એની ગમે નહીં કે આ 3 અમે બેનું બેઠી હતી સૌથી પહેલાં એની પાસે હું કામ ગઈ, એટલે ના પાડીને હાલી જાય કે મારે આ કંઈ નથી જોતું એમ કે વહી જાય. જાંબુવંતી હોય ને રૂકમણી કે જો તમને ખોટું ન લાગ્યું, આને હું ખોટું લાગે, આ વાત મને બહુ કંઈ સમજાતી નથી કારણ કે એને પહેલેથી કોઈ દી કંઈ જોયું નથી. અને રૂકમણીએ પહેલેથી બધું જોયેલું હોય એટલે એમ કે જો આમાં બહુ કંઈ પેડા જેવું છે નહીં, આ બધું કૃષ્ણની લીલા હોય એ જોયા રાખે. એટલે આ વાત કૃષ્ણ ભગવાન બેઠા બેઠા જોતા હોય. અને અમે પરલોકની અંદર જે દેવતા હોય એમાં જે નારદ મુનિ એવું હોતે જોતા હોય. એટલે આવીને કૃષ્ણ ભગવાનને એમ કે જોતા એવું લાગે છે કે તમારા જ ઘરમાં નાના નાના ડખા હાલતા હોય એવું. એટલે જે કૃષ્ણ ભગવાન હોય એ એમ કે ભાઈ એવું તો ઘરે ઘરે હેલા રાખતો એનું કંઈક સોલ્યુશન કરશું. એટલે જે અમે સત્યવતી હોય ને એમ એક વખત કૃષ્ણ ભગવાન પાસે જઈને એમ પૂછે કે સૌથી વધારે તમે મને પ્રેમ કરો છો? એટલે હા કે હા, સૌથી વધારે તમને જ પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિને કેવી ભૂલ કહેવાય કે જેવી રીતે સમુદ્રની અંદર કોઈ માછલી હોય એવું નક્કી કરે કે આખું સમુદ્ર છે એ આપણો છે, તો એની ભૂલ કહેવાય. હા એ વાત સાચી છે કે એનું આખું જીવન જ્યારે જન્મ થાય ત્યારથી એનું મૃત્યુ આવી જાય ને તો હોતે સમુદ્ર એને જેટલી વસ્તુ જોઈ પડે બધી વસ્તુ પૂરું પાડજે. ક્યારે એને એમ ન થાય કે સમુદ્રને માછલી એકબીજાથી દૂર છે, એટલા હદ સુધી એને એવી ટેવાઈ પડજે કે જો સમુદ્રમાંથી માછલી બારી કાઢે ને તેનો જીવ વયો જાય, એટલા હદ સુધી એને પ્રેમ કરે સમુદ્ર. પણ સમુદ્ર એક માછલીની તો નથી, એ તો મૃત્યુલોકની અંદર જેટલા માછલા છે બધા એને હરખા ભાગે છે, એ રીતનો છે. એટલે આ વાત જે સત્યવતી કે સમજી નો કે એમ નક્કી કરે કે તમને સૌથી વધારે હું જ ગમું છું, એટલે ઓલા કે હા હું ગમું છું, લાકે બહુ સારો, એટલે પાછું જે અભિમાન હોય એ પાછું વધી જાય. એમાં થાય એવું પરલોકની અંદર જ્યારે ઇન્દ્રલોક આવતો જે સ્વર્ગલોક હોય, આ સ્વર્ગલોક ઉપર એ સમયની અંદર એવું બતાવે કે નરકાસુર નામનો રાક્ષસ આવે. અને જે હર વખતની સ્ટોરી એવી રીતે એ રાક્ષસ આવે અને જે તપસ્યા કરીને બેઠા ને તપસ્યા કરીને ઊભા થાય એટલે શંકર ભગવાન કે બ્રહ્માજી એમાંથી કોઈ પણ એકાદા પાસેથી વરદાન લઈને એમ કે ભાઈ દેવતાઓમાં નરાવી ન આગવા જોઈએ. ઓલા લોકો તથાસ્તુ કહી જાય ને ના ભાઈ યુદ્ધ કરવા જાય ને અને જે ઇન્દ્રાસન હોય એની ઉપર જે પોતાનું આધિપત્ય કરી નાખે અને જે સ્વર્ગ લોકો એ જીતી જાય. એટલે ઓલા લોકો યુદ્ધમાંથી ઠાકે ને એટલે પાછા જે ઇન્દ્ર હોય કૃષ્ણ ભગવાન પાસે આવે એ કે જો આપણે જૂના બહુ વ્યવહાર તો બરોબર નથી, કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હોય ને ત્યારે આ લોકો એને હેરાન કરવા ગયા ને ત્યારે એ સમયમાં એ લોકોએ ગોવર્ધન પર્વત ઊંચો કરી લીધો હોય. એટલે ત્યારથી જે ઇન્દ્ર હોય ને એમ કે જો આપણે આગળના બહુ વ્યવહાર બરોબર નથી પણ હવે આપણા મનમાં ફિટ થઈ ગયું છે કે તમે ધારો એ કરીએ ગમશો ને તમે જ પરમાત્મા છો. તો અત્યારે અમારા જે સ્વર્ગલોક છે એની ઉપર પ્રોબ્લેમ આવ્યો છે, નરકાસુર નામનો રાક્ષસ અમારે હમ યુદ્ધ કરવા આવ્યો છે, અમે કોઈ કિંમતે નહીં હમ જીતી ગયા એમ નથી, તો તમે યુદ્ધની અંદર આવશો અમારો સપોર્ટ કરો, અમને મદદ કરવા, તો તમે એ લોકોને હરાવજો ને તમે પાછું જે અમારે જે રીતે ધર્મની સ્થાપના કરતા હતા અને અમારે રીતે જે કાર્યભાર સંભાળતા તે પાછું અમારું કામ ચાલુ કરીએ. એટલે જે કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા ને ત્યારે અહીંયા સત્યવતી બેઠા હોય એટલે સત્યવતી એમ કે હું હોતે ને આવું, એટલે કૃષ્ણ ભગવાન એમ કે હા તમે તરત આવું હોય તો તમે તારે એટલે એ બે સમયની અંદર યુદ્ધ કરવા જાય. તો યુદ્ધ કરતાં કરતાં થયો સામે જે નરકાસુર હોય ને એની શક્તિ વાપરે, કૃષ્ણ ભગવાન એની શક્તિ વાપરે, પણ પહેલાંથી સહેલું એવું ધ્યાન રાખે કે ઘડીક એક પલડું ભરી થાય ઘડીક બીજું પલડું ભરી થાય. ન કરી સમયની અંદર કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર હોય કે છૂટું સુદર્શન ચક્ર છૂટું મૂકે ને તો અમે કોઈ વ્યક્તિ ટકી ગયા એમ ન હોય, પણ આવું થોડોક સમય હેકાવે રાખે. છેલ્લે સત્યવતીને મનમાં એમ થઈ જાય કે આપણા જે પતિ છે ને એટલી બધી જલ્દીથી જીતી છે નહીં. એમાં થાય એવું સામેથી ઓલા વ્યક્તિ તેર છોડે ને આ લોકોના હાથમાં ધનુષ પડી જાય
એટલે કૃષ્ણ ભગવાન પાછું ધનુષ ઉપાડવા જાય ને તો ઓલો વ્યક્તિ બીજી તીર છોડ નાખે. એટલે બીજી તીર છોડે ને સત્યવતી તીર આવે ને એટલે પોતાનો હાથ આડો નાખી જાય. હાથ આડો નાખે ને હાથમાંથી લોહી નીકળે. એટલે કૃષ્ણ ભગવાન જોઈને પછી તો એક તીર છોડે ને સામેવાળા વ્યક્તિનો ન્યાય શરીર હોય એનો અંત કરી નાખે. નરકાસુરનો ન્યાય અંત થઈ જાય. પછી જે કૃષ્ણ ભગવાન એના જે કપડું હોય એમાંથી કપડું બાંધે ને હાથની અંદર પાટો બાંધી જાય. અને પછી ત્યાંથી સ્વર્ગલોકની અંદર જાય. એટલે સ્વર્ગલોકની અંદર જઈને અને કૃષ્ણ ભગવાન કેમ જો સ્વર્ગલોકની અંદર લીગલી કોઈ મનુષ્યને જવાની પરવાનગી નથી, પણ આ તો હું એ લોકોને યુદ્ધની જરૂર હતી, હું અહીંયા આવ્યો એટલે મને આવવા દીધું ને ભેગું તે હોત ને તું હતી ને એટલે જો હું યુદ્ધની અંદર જીતી ગયો. બાકી આપણે કંઈ જીતી ગયા હતા નહીં. લોલાલ વ્યક્તિની અંદર જે અભિમાન હોય ને એથી એક સ્ટેપ ઉપર આવી જાય કે એક તો આપણી અંદર રૂપ, એની ઉપર આપણી ઉપર ગુણ, અને એની ઉપર આપણે જો કૃષ્ણ ભગવાનનો જીવ બચાવે એટલે હવે તો એ મને સિવાય બીજા કોઈ જોહે જ નહીં. એમ કરતાં કરતાં અભિમાનનો સ્ટેપ વધતો જાય. એટલે પાછા સ્વર્ગલોકની અંદર જાય. ત્યાં જઈને ઓલા જે દેવતાઓ હોય એ એમ કે ભાઈ હાલો જી સૌ હોય તમે છો. કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરે. કૃષ્ણ ભગવાન કે અરે અમે કાંઈ નથી, એ તો આ લોકો હતા એટલે આપણે યુદ્ધ જીતાણો. એટલે ઓલા લોકો પાછા અમે એને માન સન્માન આપે, કારણ કે મૃત્યુલોકમાં જે ધર્મને જે માનવાવાળા છે ને જે ભક્તો એને કાંઈ લેવા દેવા નહીં. એ પ્રભુની પૂજા કરતા ને એમ કે ને કે ભાઈ નાનો છોકરો છે આની આરતી ઉતારવા મળે. એટલે ઓલા બધા ભેગા થઈને એની આરતી ઉતારવા મળે. જે લીગલે ધર્મના આધારે હોત ને બધી રીતે બરોબર છે. એટલે આવું થાય. એટલે સત્યવતીને એમ થાય જો એટલી માન મર્યાદા પૂજા આ મૃત્યુલોકમાં કોઈ દી નહીં રૂકમણીને મેળવી હોય, નહીં ઓલા જાંબુવંતીને મેળવી હોય, નહીં કોઈ દી સ્વર્ગ જોયું હોય, સુખની વાતો દૂર લે. એમાં ઓલા લોકો એવું કે એવું લાગે થોડોક સમય સ્વર્ગની અંદર રોકાવ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે એટલો બધો બહુ સમય તો નથી ને પણ સારું હાલો ને તમે કહો ને એટલે અમે ખાલી ભ્રમણ કરી લઈ, જોઈ લઈ. એટલે ઓલા લોકો કે કાંઈ વાંધો નહીં. એટલે ત્યાંથી ભ્રમણ કરતાં કરતાં એવું બતાવે કે સ્વર્ગલોકની અંદર એક વૃક્ષ હોય. વૃક્ષને એવી વ્યાખ્યા કહેવાય છે. વૃક્ષનું નામ એવું બતાવે પારિજાત વૃક્ષ. આ પારિજાત વૃક્ષ એ પ્રકારનું બતાવે કે અમુક વ્યક્તિનું માનવાનું છે કે જ્યારે સમુદ્ર મંથન થયો હતો ને ત્યારે આમાંથી વૃક્ષનું નિર્માણ થયું હતું. અને એવું કહેવાય છે કે એની અંદર અમૃતનો અમુક ટકા ભાગ છે. એટલે જ્યારે એ વૃક્ષ કોઈ પણ જગ્યાએ હોય ને ત્યારે એના આજુબાજુના જે વ્યક્તિ હોય એનું શરીરે વ્યવસ્થિત રહે, એની ઉંમરે ન ઘટે, અને જે યૌવન હોય એ હોતે ને એમ નંબર એટલું વ્યવસ્થિત જે શરીર બતાવે એ એનું બતાવે. એટલે જે વૃક્ષ હોય એને એટલા કર્મો બતાવે, એટલું એની અંદર પાવર બતાવે. એટલે ત્યાં છે ને જે ઇન્દ્ર હોય આપણે ન કે કોઈ આપણે ઘરે એટલે આપણે અલગ અલગ વસ્તુ બતાવે, ભાઈ ટીવી છે, ફ્રીજ છે, આ રીતનું ફર્નિચર કરે એમ આવું બધું છે એ બતાવે. એટલે ઇન્દ્રની ઇન્દ્રાણી હોય એ લોકો એની રીતે બધું બતાવે. એમાં પારિજાત વૃક્ષ જોવે. એટલે જે સત્ય હતું ને એમ થાય કે કેવું સારું વૃક્ષ છે કાં. એટલે ઇન્દ્ર એમ કે અરે આ વૃક્ષ તો અમને બહુ વાલું છે, આને લીધે ઇન્દ્ર જે આપણું સ્વર્ગ છે ને એની શોભા છે. એટલે કૃષ્ણ ભગવાન કે હા કે મેં એવું હોતે ને સમાચાર સાંભળ્યો હતો કે એક વખત ઉમિયા માતા હોતે ને કંઈક વૃક્ષની માંગણી કરી હતી. એ કે હા એક વખત એવું થયું કે ઉમિયા માતા શંકર ભગવાન સ્વર્ગમાં આવ્યા અને ઉમિયાજી માતા હતા અથવા પાર્વતી માતા હતા જે સમય હાલતો એ પ્રમાણે એ કે અમે એ લોકોને વૃક્ષ ગમી ગયું ને એ લોકો શંકર ભગવાન પાસે માંગણી કરી કે અમને વૃક્ષ આપો ને. મેં ના પાડી દીધી. એ કે જો ભાઈ સ્વર્ગમાંથી ને આવેલું વસ્તુ છે ને અહીંયા મુકાયેલું છે, આ ભલે તમે શંકર ભગવાન રહ્યા ઓલા ન કે ભાઈ વ્યવહાર એની જગ્યાએ પણ આ વસ્તુ એની ન રહી કે અમે શંકર ભગવાનને કહી દીધું કે ભાઈ વૃક્ષ અહીંથી નહીં હાલે. એ કે પછી હું એ કે પછી કાંઈ નહીં જી ઉમિયા માતા હતા પાર્વતી માતા હતા એણે તો એનું વેન ચાલુ જ રાખ્યું કે ભાઈ આપણે આપણી રીતે જે પારિજાત વૃક્ષ જોતું છે. એ કે તો પછી શું થયું હતું? એ કે શંકર ભગવાન પાસે એટલી શક્તિ હતી કે સામથર્ય દ્વારા આખી પારિજાત વનની રચના કરી હતી હિમાલય પર્વતમાળા ઉપર. એ સમયની અંદર જે એક વૃક્ષને આખે આખું વન એ લોકોએ બનાવી દીધું હતું એની પત્નીને જે ઈચ્છા હતી ઈચ્છાની પૂર્તિ માટે. એટલે સત્યવતી હોય ને એમ કે હા બધું આને પતિ કહેવાય. એક વખત વ્યક્તિ ખાલી માંગણી કરે એટલે ઓલા લોકો પૂરું કરી દે. એટલે કે બરોબર છે. એટલે પછી ત્યાંથી કૃષ્ણ ભગવાન એ લોકો નીકળે એટલે જે એ સમયની અંદર ઇન્દ્રના જે માતા હોય ન્યાય લોકોને મળે. ન્યાય લોકોને મળે ને એમ કે મેં હું સાંભળ્યું હતું કે યુદ્ધ હતું ને એમાં જે મારા છોકરાઓ હતા એ જે હારી ગયા હતા ત્યાંથી તમે આવીને એ લોકોને બચાવ્યા. એટલે જે કૃષ્ણ ભગવાન કે હા મેં બચાવતા હતા પણ એમાં મારાથી તો એવું થયું કે હાથ હોતા ને એમાંથી થોડુંક લપસી ગયો તો ધનુષ પડી ગયું તેમાં સત્યવતી હતી ને એટલે આપણું કામ થઈ ગયું. એટલે જે ઓલા ઇન્દ્રના જે માતા એ ખુશ થઈ જાય. એ કે અરે તારી અંદર જો એટલી કળા હોય જો હકીકત તો એટલી પતિના પ્રેમની અંદર હો કે તું તારા જીવનું બલિદાન દેવા તૈયાર થયો, હું તને આશીર્વાદ આપું છું કે તારું શરીર છે ને હંમેશા યૌવન રહે, ક્યારે એની અંદર વૃદ્ધત્વ નહીં આવે. કે જે પારિજાત વૃક્ષની અંદર જે વખાણ સાંભળી હતી ને એટલી શક્તિ તારી અંદર રહે કે તું જા લગન તારું શરીર રહે ત્યાં લગન તારી અંદર ક્યારે વૃદ્ધત્વ નહીં આવે. એટલે ઓલા જેવું થાય. એટલે નથી કહેતા જેને રૂપરંગનું પહેલેથી અભિમાન હોય એને વ્યક્તિ એમ કે તું કોઈ દી વૃદ્ધ નહીં થાય એટલે અભિમાનનો પાછો એક સ્ટેપ વધી જાય, પાછો સ્ટેપ બદલે પછી એને તો એવું કહેવાતું હોય કે જી સી આપણે જ છે, હવે કોઈ આપણે એક વસ્તુની જરૂર જ નથી. ત્યાંથી નીકળતા હોય ને એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને ત્યાંથી નીકળતા વખતે એમ કે આ વૃક્ષ એટલું સારું છે મને ખાલી પાંદડું દેહો એમાંથી તોડે ને. એટલે જે અરે ઇન્દ્રદેવને જે ઇન્દ્રાણી કે અરે વાંધો નહીં પરમાત્મા તમારું જ છે બધું. એટલે એમાંથી પાંદડું તોડીને કૃષ્ણ ભગવાન એમ કે અને એમ કે આ પાંદડું જા લગન કોઈ વ્યક્તિ પાસે છે ને તા લગન આની પાવર છે ને થોડી ઘણી એની પાસે રહે. મૃત્યુલોકમાં આવે અને આવીને કૃષ્ણ ભગવાન હોય ને રૂકમણીને બોલાવે કે અમે આ જગ્યાએ કહેતા આવું બધું થયું આપણે કે ધંધેથી આવ્યા હોય એટલે ઘરે બાઈ હોય ને વાત કરે કે આજ તો ધંધામાં આવું થયું એમ. એટલે રૂકમણી હોય એમ કે હા તો બહુ સારું કે એમાં એમ કે જાય હું તારા હાથું પાંદડું લેવો છું હાલ તારી માટે માથાની અંદર નાખે. એટલે જે પારિજાત વૃક્ષનું જે પાંદડું હોય ને એને માથામાં નાખે. આ સમાચાર સત્યવતીને મળે.
એટલે એમાં હોતે ને એવું બતાવે કે આ જે ઘટના ઘટતી હોય ને પરલોકમાં બેઠા બેઠા જે નારદ મુનિ હોય ના જોતા હોય. અને આજે નારદ મુનિ સત્યવતીને આમ પ્રગટ થઈને એમ કે એવું સાંભળ્યું હતું કે આ રીતે યુદ્ધ થયું હતું ને તમે ગયા હતા ને જીતી ગયા ને કે આના બધું થયું હતું. એ કે પણ તો હોતે ને એવું લાગે છે કે કાંઈક તો તમારા મૂણા પડી ગઈ કે કેમ કે ત્યાંથી નીકળ્યા તો યાદ છે કે પાંદડું લીધું હતું કૃષ્ણ ભગવાનની કે હન એ કે અહીંયા આવીને રૂકમણીને આપ્યું. એ કે આમ થોડું હાલતું હોય છે તમે અહીંયાનો જીવ બચો ના એ લોકોના મનમાં રૂક્ષ્મણી જ હાલતા હતા ખાલી વાતો તમને કરે છે એટલે કે આવું થોડું હોય હું આગળ જઈને વાત કરું. ત્યાં જઈને એ લોકો કૃષ્ણ ભગવાન કે હું આવું થયું હતું આ જગ્યાએ ગયા હતા ને તમે આ રીતે પાંદડું અને રૂક્ષ્મણીને આપ્યું હતું. એ કે હન એ કે તો એવું હું કામે કર્યું એટલે કે જો તે તો આખું વૃક્ષ જોયેલું છે તારી પાસે યૌવનનું આખું વરદાન છે તારે ક્યાં કોઈ વસ્તુની જરૂર છે. એણે નથી સ્વર્ગ જોયું નથી એની કોઈ વાત સાંભળે એટલે મેં મારી તે એક લાગ્યું કે 2500 રૂપિયા દેવું પડે એટલે મેં દીધું. એ કે એમ ન હાલે તમે એને દીધું ને તો મારી ઈથી કોઈ સારી વસ્તુ જોઈ એટલે કે હું જોતી છે. એ કે જો ઓલું આખું વૃક્ષ હતું ને વૃક્ષ લેતા હોય ઇન્દ્રજીનું ના પડતો હતો ને વૃક્ષ લેતો હોય ને તાલગનું માની જ નહીં કે તમે મને સાચો પ્રેમ કરો છો. એટલે આવી અહીંયા ઘટના ઘટે ને એટલે જ્યારે આ પહેલી વખતે હું આ કથા જોતો હતો અને સાંભળતો હતો અને જ્યારે આવડો સીન આવ્યો કે જ્યારે નારી હતી ને આ વાતની માંગણી કરી એટલે મને સીધું ઓલી વાત યાદ આવી કે જ્યારે દશરથના રાજામાં કઈ નો માંગણી કરે કે ભાઈ રામને વન દે અને જે મારા છોકરા છે ભરત છે ને આમ કરે એ આખું સીન એ રીતનું જ બતાવે કે જે ઘરેણા હોય કાઢ નાખ્યા હોય કાળું વસ્ત્ર પહેર નાખ્યું હોય અને એક પ્રકારના રિહામણા તરીકે ભાઈ મારા જોતું છે કરવું કરો નકર કાંઈ નહીં. એટલે જ્યારે મેં જોયું ને એટલે પહેલા નજરમાં તો આપણો ન કે ભાઈ આવું છું તો દશરથ રાજા એની રીતે કર્યો. કૃષ્ણ ભગવાન થોડા એવું કંઈ કરે ત્યાં જઈને ઇન્દ્રને એમ થોડા કહે કે પહેલાં ભાઈ તારું વૃક્ષ ઘરે જઈને ઘરેથી માંગણી કરી છે. મને તેમ જ હતું કે ભાઈ આગળ એ કૃષ્ણ ભગવાન એને સમજાવશે જોઈએ આપણું ન કહેવાય વ્યક્તિને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ ખોટી વસ્તુ માંગણી ન કરવાની અભિમાન હોય અને શાંત રાખવાનું કંઈક સલાહ શિખામણ દે. પણ એનીથી એકદમ ઉલટો થયો. કૃષ્ણ ભગવાન એક જ વાત કરી કે લે એટલું જ તો તાર મને કીધું હોત ને તો ખોટો મારે બીજો ધક્કો ન થાય ત્યાં જઈને આગળ લેતો એટલે કે હાચીને તમે આખું પારિજાત વૃક્ષ મારી માટે લાવશો કે જેની માટે ખુદ શંકર ભગવાનને ના પાડી દીધી હતી ઇન્દ્રએ એ તમે લાવશો. એ કે હન લેતો હોય ને તું માગશો તો લાવવામાં હું વાંધો. એટલે કૃષ્ણ ભગવાન જાય સ્વર્ગલોકની અંદર ત્યાં જઈને ઇન્દ્રને કહે એટલે ઇન્દ્ર પાસે જાય ઇન્દ્ર એમ કે બોલો ને પરમાત્મા તમે અહીંયા પાછા. એ કે એમાં એવું છે ભાઈ જે પારિજાત વૃક્ષ છે ને અમારા મૃત્યુલોકમાં લઈ જવું છે. એટલે કે જો કૃષ્ણ ભગવાન આપણે વાત થઈ હતી ભગવાન હાસા પણ મેં શંકર ભગવાનની ના પાડી દીધી હતી એટલે તમને હોતે ના પાડજો તમે ન લઈ જાઓ તો સારું. આ કે નહીં ભાઈ મારે તો લઈને જ જવું છે તારી અંદર કેપેસિટી હોય તો મને રોકીને બતાય. અને જો આ જ વાત એવી છે કે જે કૃષ્ણ ભગવાનની વ્યાખ્યા કહેતા નથી કહેતા કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ હોય ને એને આપણે માપી શકીએ કોઈ પણ વ્યક્તિનો અંદાજો લગાડીએ કે ભાઈ આ વ્યક્તિ આ સમયની અંદર આવું કર્મ કરશે. કૃષ્ણનું જે રૂપ રંગ છે એનું જે વાણી વર્તન છે એનું જે આખી જે કથા લખાયેલી છે એનો જે વ્યવહાર છે એ આખો એવો છે કોઈ વ્યક્તિના બુદ્ધિની બહારની વસ્તુ છે. એ ક્યારે શું કરે શું ન કરે કેની માટે કરે એની કોઈ આંકડી જ નથી કરી શકતા. એટલે એ રીતનું કૃષ્ણ ભગવાન કહે કે ભાઈ મારી મરજી મારું શક્તિ મારું સામથર્ય તારી અંદર શક્તિ સામથર્ય હોય તો રોકીને બતાય બાકી મારું શક્તિ સામથર્ય તમે તારું આગળ લઈને વી આવે. એટલે ઓલા કે તો મારે આમ યુદ્ધ કરો એટલે કે હાલ ભાઈ તમે તારે મેં એક રાક્ષસને વધાર્યો એમને તને વધારતા હોતા ને આપણે વાર નહીં લાગે. એટલે સમયની અંદર એવું બધા બે વારા ફરતી યુદ્ધ ચાલુ કરે એટલે આમ ઇન્દ્ર એની અંદર હોય એટલી શક્તિ લગાડી જાય છેલ્લે વજ્રનો ઉપયોગ કરી નાખે પણ આ લોકો આમ થોડા ટકી શકે છેલ્લે એક વખત પૂરો કરતા જે કૃષ્ણ ભગવાન નક્કી કરે કે ભાઈ બસ બહુ થઈ ગયા રમિત બહુ નાના છોકરાને જેમ રમી લીધું હવે આપણી પાસે બહુ ટાઈમ નથી. સુદર્શન ચક્ર પ્રગટ કરે જેવું ચક્ર પ્રગટ કરે એટલે જે ઇન્દ્રના જે માતા હોય જે અદિતિ બતાવી અહીંયા પ્રગટ થઈ જાય. ત્યાં જઈને ઓલા મમ્મીનો છોકરાને જઈને ઘસકા મેની જેમ ત્યાં જઈને કે તને ખબર પડે તું શું કરશો કોની અમે યુદ્ધ કરશું. એ લોકો માંગણી કરે ને વસ્તુ દઈ દે તને એ જ ખબર હતી ને કાંઈ તારું હતું જ નહીં. ઓલો નરકાસુર હમણાં જ તારું બધું વસ્તુ સાફ કરી ગયો હતો એ લોકોના આધારે તારું ટેક્યું છે તારા રાજ્યને એક નાનીકડી વસ્તુ દે એમ તને વાંધો શું છે. એટલે ઓલા લોકો પાસે ને હું તર્ક કરે કે કાં હું મરી જાઉં નકર આ ન કરું. એટલે એમ કે એક કામ કરે એનો વચલો રસ્તો લે. કૃષ્ણ ભગવાન એમ કે તમારે મૃત્યુલોકમાં શું કામે લઈ જાવ છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે એમાં એવું છે ઘરે જે સત્યવતી છે એ લોકોએ વાત કરી છે એણે એવું કારણ આપેલું હતું કે મૃત્યુલોકમાં આપણે એક યજ્ઞ કરવો છે જેવું યજ્ઞ પૂરો થાય એટલે પછી મારે એનું કંઈ કામ નથી. એટલે જે ઓલા જે ઇન્દ્ર હોય એના જે માતા હોય એમ કે તો વાંધો ને એક કામ કરો તમે આ જે પારિજાત વૃક્ષા લઈ જાઓ અને જ્યારે યજ્ઞ પૂરો થાય ને ત્યારે વસ્તુ છે એ પાછી સ્વર્ગલોક ભેગી કરી દેજો. એટલે કૃષ્ણ ભગવાન કે અમારે એની કંઈ વાંધો નથી ડીલ ખાલી એટલી થતી કે ભાઈ યજ્ઞ થાય તાલગન વૃક્ષ લાવવાનું છે. એટલે ઓલા લોકો વૃક્ષ લઈને આવતા હોય તો જ્યારે આવતા હોય ને ત્યારે એ સમયની અંદર નારદ મુનિને એને સામે પ્રગટ થઈને એમ કે ભગવાન તમે આ શું કરી નાખો મેં હું સાંભળ્યું છે કે તમે વ્યક્તિની અંદર જે અભિમાન છે ને તોડો એની બદલે તમે અભિમાન મોટું જ કરતા જાઓ છો મોટું જ કરતા જાઓ છો. તો એવું શું કામ. બીજી વસ્તુ એ છે કે લીગલી સમજણના આધારે હોતે ને કોઈ નાનો છોકરો એ વસ્તુ એમ માગે કે ભાઈ આપણે હાસો હોનાનો હીરો જોતો છે કે ભાઈ કરોડોની ગાડી કે ફોરેલ જોતી છે તો એના પિતા તરીકે દેવું બરોબર નહીં. તો હોતે તમે શું કામ એ વસ્તુ કરો છો કે ઓલા વ્યક્તિ એને લાયક જ નથી તો હોતે તમે શું કામ આપો છો. એટલે કૃષ્ણ ભગવાન ત્યારે ધર્મના આધારે એવી સમજણ વ્યક્તિને આપે કે જો ભાઈ 3 કારણ છે. પહેલું કારણ તો એ છે કે આપણે એમ કહીએ છીએ કે ઓલા વ્યક્તિએ માંગણી કરી અને એ વ્યક્તિ એને લાયક નથી નક્કી કરવાવાળા આપણે છીએ કે તમે સૌ કે કોણ છે.
કે આને સવાલ એક વખત મેં હોતે ને પ્રભુને પૂછ્યું હતું કે ક્યારેક એવું આપણને થઈ જાય કે પરમાત્મા જ્યારે આપણે આમ પીરસવા મળે ને કે લે ભાઈ તને આ મળશે તને આ મળશે તને આ મળશે, જ્યારે આપણને વાત ન લાગે હકીકતી વસ્તુ મળવા મળે ત્યારે મનમાં ક્યારેક એમ સવાલ થાય કે આપણે હકીકત એટલી બધી સારી વસ્તુને હકદાર રહીશું, હકીકત એના લાયક હશું. એટલે ત્યારે એક વખત આપણે પ્રભુને પૂછ્યું હોતે ને કે એટલું બધું જ્યારે તમે અમને આપો છો ત્યારે એવું નથી થતું ને કે ભૂલ થતી હોય. ત્યારે પ્રભુના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યા હતા કે એ વસ્તુ મળી એટલે હકદાર જ હોય. કે ઓલાની જેવું છે કે નક્કી કરવાવાળા તમે કોણ કે હકદાર છો કે નહીં, જે નક્કી કરવાવાળા છે એને નક્કી કરી લીધું તમે હકદાર છો એટલે વસ્તુ મળી ગઈ. એમ એની જેવું એ સમયની અંદર કૃષ્ણ ભગવાન એવું કે સામેવાળા વ્યક્તિએ માંગણી કરી એ આપણા ઘરના એવા સદસ્ય છે, એટલી પોસ્ટ સુધી બેઠા છે, તો એવું થઈ ગયું એની પાસે હકીકત એટલું સામ થઈ રહ્યું. ઇતિહાસની અંદર કેટલા એવા શરીરો એને કોઈ બેઠા હોય કે પહેલાં શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી સતત મહેનત તોય ક્યારે પરમાત્મા પાસે માંગ્યું ન હોય, કેટલા યુગોના યુગો એને કોઈ બેઠા હોય. પછી ક્યારેક કોઈ એકાદા શરીરમાં આપણી ભેગા પત્ની સ્વરૂપમાં ખાલી એક નૈના માનું એકાદું વૃક્ષની વાત કરે તો હોતે હું આપણે પૂરી ન પડું. આ કામ કૃષ્ણ ભગવાન કરીએ કે આપણે આપણી સાઈડ કરવામાં ધ્યાન રાખવાનું, જેની જેવી પોસ્ટ જેની જેવી પરાક્રમ એ લોકો એની રીતે કરતા હોય, એને હિસાબ કિતાબની ખબર પડતી હોય કે ભાઈ કોને કેટલું દેવે કોને કેટલું ન દેવે. પણ તો હોતે સમજણ એને કહેવાય કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ માંગણી કરે ત્યારે આપણી સાઈડથી એમ નક્કી નહીં કરવાનું ભાઈની કેપેસિટી છે કે નહીં. નાનું બાળક એક મોટો બાળક આપણને બરોબર લાગતું આપણી અવસ્થા હોય ને સામે એમ લાગતું વ્યક્તિ સાચું કે તો દેવાનું, ન લાગતું નહીં. પણ એ સમયની અંદર એવું બતાવે કૃષ્ણ ભગવાન એમ કે એ વ્યક્તિ હકીકત એને લાયક છે, વૃક્ષને લાયક છે એટલે દઈ છે. ઉપયોગ કરે કે ન કરે એ વ્યક્તિ ઉપર આધારિત છે. એની જેવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે ને કરોડો અને અબજો રૂપિયા છે પણ નક્કી કર્યું બધું રૂપિયા ભેગા કરીને દિવાળી લગાડીને આખો ભડકો કરી નાખવો છે, તો એમાં એવું ન કહે કે વ્યક્તિ ઓલા રૂપિયાને લાયક હતો કે નહીં, હકીકત એને લાયક હતો, વ્યક્તિએ મહેનત કરી હતી, પછી જે ભડકો કર્યો એ ખોટું કર્યું. એવી રીતે વૃક્ષ લેવું એને લાયક હશે, પ્રાપ્ત કર્યા પછી એનું શું કરવું એ વ્યક્તિની પોતાની જીવનને એનું સામથર્ય ભેગું કરવું એનું લાયક છે. માંગણી કરવી એને બરોબર છે, માંગણી કર્યા પછી પૂરું થાય છે કે નહીં તો એનું જ આવે. એટલે જેવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની સમયની અંદર અષ્ટપત્રાણી હતી, રામદેવ પીરના સમયની અંદર પટરાણી કે એવું કંઈ નહોતું, જેના પત્ની હતા એક જ હતા. એટલે કારણ કે ઓલા લોકોની પોસ્ટ જે હતા ને પોસ્ટ ખોઈ બેઠા કે એની જે પાવર હતી પાવર ધીમે ધીમે ઓછી થવા મળી. એ ક્યાં પહેલું કારણ. બીજું કારણ ઇન્દ્રને એટલું તો કેટલું અભિમાન કે આપણે જ એની પારિજાત વૃક્ષ આપ્યું હતું. એ વસ્તુ મને ત્યારે જ ખટકી હતી જ્યારે શંકર ભગવાને એની પાસે માંગણી કરી તો ઓલા વ્યક્તિએ ના પાડી હતી. જ્યારે ખબર પડવી જોઈએ કે કોણ દેવા છે, કોઈ દેવાવાળા છે, જ્યારે આપણાથી ઉપરના સ્ટેપવાળા આપણી સામું આવે અને જ્યારે આપણને સેવાનો મોકો આપે ત્યારે આપણે એને સામું કાળના બળ ચડાવવા જઈએ કે ભાઈ હું આવું નહીં કરું, એ વાત ખોટી કહેવાય. એ વ્યક્તિમાં અભિમાન જે આને હતું ને એથી કેટલા ગણું અભિમાન ઇન્દ્રની અંદર કહેવાય કે જ્યારે આપણે માંગણી કરી ત્યારે વ્યક્તિ દેવાનો આવ્યો. અને આ શબ્દ ભલે ટૂંકા દેખાય કે જ્યારે આપણે કીધું દેવા ન આવ્યો, પણ જ્યારે એ શબ્દ પરમાત્માના મુખેથી જ્યારે આપણે મોઢે સાંભળીએ કે જ્યારે અમે હોતે કીધું તું તે પાલન ન કર્યું ત્યારે કેટલા હદ સુધી તું મૃત્યુલોકમાં બીજા વ્યક્તિનું પાલન કરી કે આપણે ઘરમાં જે વ્યવહાર હાલતા હોય એટલે નથી કહેતા વ્યવહારમાં ભાઈ ખોટું કર્યું. વ્યવહારમાં કોઈ વ્યક્તિ ખોટું ક્યારે કરે કે જ્યારે સામે સામું હરખા લેવલનો વ્યક્તિ હોય, મિત્ર મંડળ હોય, બે પતિ પત્ની હોય, કેવું હોય કે જ્યારે કોઈ વ્યક્તિ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ગયા તો એ વ્યક્તિ એવો કેવો કે વ્યવહારમાં વ્યવસ્થિત રહેવાનો. એ ક્યારે એના જે જીવન હતા, એના જે નોર્મલ નીતિ નિયમ હતા, જે ફરજ હતો ને પાલન કરવાનું, એ વસ્તુ ઘણી વખત પરમાત્મા એમ હોતે ને કહેતા હોય કે જ્યારે મૃત્યુલોકમાં અમે આવીને જ્યારે કોઈ વ્યક્તિ અમારી એરે ઊંધી રીતે વાતચીત કરતો હોય, અમારી રીતે અજડાઈ કરતો હોય, ત્યારે એમ નક્કી કરે કે આ તો આપણી પાસે એટલી શક્તિ છે તો એટલી અજડાઈ કરે, નાના વ્યક્તિને કઈ રીતે રહેવા દે કે આવા વ્યક્તિને મૃત્યુલોકમાં મનુષ્યનું શરીર દેવું બરોબર નહીં. અને આવા વ્યક્તિ જ્યારે એક વખત વિચાર હોતે ને એવો કરી લે ત્યારે કાફી થઈ જાય. એટલે નથી કહેતા બાળકનો જન્મ થયો ત્યારે અંત થઈ ગયો, એ યુગોના યુગો ફરી જાય, કેટલા લાખસો વર્ષ એના શરીરો ફેરવી નાખે તો મનુષ્યનું શરીર ન મળે, અને મળે તો એવી જગ્યાએ મળે કે એવું કહેવાય કે એની કરતાં પશુ પક્ષીનું શરીર હોતે ને કંઈ ખારું હોય. તો એવું ક્યારેય ન થાય, એનું ધ્યાન રાખવાનું કે જે કોઈ સામે વ્યક્તિ મેળવો આપણા તરફથી થાય એટલું સારું કરવાનું, ન થાય જ નહીં કરવાનું, ક્યારેક કોઈનું ખરાબ નહીં કરવાનું. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન વાત કરતા કે ઇન્દ્રનું અભિમાન હોતે તોડવું જરૂરી હતું, એ ઘટના ઘટી. પછી મૃત્યુલોકમાં જે ઓલા લોકોના અભિમાનની વાત હતી એ તો મૃત્યુલોકમાં ત્યાં જઈને એનો હિસાબ થાય. એટલે નારદ મુનિ કહે કે તમારી લીલા ને તમારી જે સમજણ છે હકીકત અપરંપાર છે, તો તમારી દયા કે તમે અમને આ વાત સમજાવી. નકરા ઘટના એવું થાય કે બે વ્યક્તિ ઓલા ઘરમાં માથાકૂટ ન કરતા એમ કે ભાઈ તો ઘરે ઘરે હેલે રાખવાનું છે, એવું અમે સમજી બે હતા. આની અંદર કોઈ ગૂઢ રહસ્ય અમે સમજી જ ન હવે. એટલે કૃષ્ણ ભગવાન કે એ બધું બરોબર, પણ નીચે જઈને થોડુંક તમારું હોતે ને કામ છે તો કરશો. એ કે બોલો બોલો શું કરવાનું છે. એટલે જે આખી કથા હોય જે કંઈ કરવાનું હોય બધું એને સમજાઈએ કે નીચે જઈને એટલું એટલું કરવાનું. એ કે વાંધો નહીં થઈ જાય. પછી મૃત્યુલોકમાં આવે અને આવે ને હજી આ લોકોએ પૂગ્યા નહીં ને એની પહેલાં નારદ મુનિ પૂગી ગયા નારાયણ કરતાં કરતાં. અને ત્યાં જઈને સત્યવતીને કહે કે સમાચાર સાંભળા કે નહીં. એ કે હું સમાચાર? એ કે હું સમાચાર? તમને કૃષ્ણ ભગવાન કહીને ગયા હતા કે પારિજાત વૃક્ષ તમારી માટે ઇન્દ્ર પાસેથી લેતા આવશું. એ કે કહીને તો ગયા હતા પણ ઇન્દ્ર થોડા વાલા આપી દેવા નહીં. કે હા ને રહી ગયા હતા, ઓલા લોકોએ ના પડી. કે પછી? એ કે પછી હું કૃષ્ણ ભગવાને કીધું આપણે લઈને જ જવું છે. એ કે પછી ઓલા લોકો એમ કે યુદ્ધ કરવું. કે પછી યુદ્ધ કર્યું. એ કે પછી શું થયું? ઇન્દ્ર હમ યુદ્ધ કર્યું. કે હા. એ કે પછી જીતી ગયા. અને અત્યારે પારિજાત વૃક્ષ જે છે એ લઈને આવે છે ખાલી એવી શરતના આધારે કે તમે હું કીધું હતું
કે આપણે યજ્ઞ કરવાનું છે, યજ્ઞ થઈ જાય પછી પાછું દઈ દે, એટલે પછી લોકો પાછું દે છે. એ કે યાર આપણે યજ્ઞની વૃક્ષની કાંઈ જરૂર નથી, ખાલી એ લોકો લઈને આવવાને એ જ કાફી છે. કારણ કે પોતાને એવું અભિમાન રાખવાનું હતું કે આપણે કંઈ નહીં, કૃષ્ણ ભગવાન પાલન કરે છે, આપણા આંગળીના ઈશારા ઉપર નાચે છે, એ લોકો નાચે છે, એટલે આપણે કંઈ વાંધો નથી. એટલે કે પણ વૃક્ષ તો આવે છે, તમે બધા હું ડિક્લેર કરી દીધું ભાઈ યજ્ઞ કરવાનું છે, તો યજ્ઞ કરવાનો કંઈ પ્લાન છે કે નહીં? એ કે હા કરશો ને, આપણને સારા પુણ્યને મળતા હોય તો પુણ્ય લેવામાં શું વાંધો? એ કે તો ક્યાં વિચાર્યું છે યજ્ઞ કઈ રીતે કરવાનો છે? એ કે તમે જ જ્ઞાની છો તો તમે કયો કયો યજ્ઞ કરાય? એટલે એ લોકો એના સમયમાં જે કે એકાદું નામ આવતું હોય એકાદું નામ દઈ જાય કે આ યજ્ઞ કરો ને તેમાં બહુ સારું પુણ્ય મળે. એ કે પુણ્યનું તો ફળ હોતે ને કંઈક મળતું હોય ને, કે શું પણ મળે? એ કે ફળ એવું મળે કે તમે જે ઈચ્છા રાખો ને ઈચ્છા પૂર્તિ થઈ. એ કે જે ઈચ્છા કરીએ હતા એ કે તો એવું આપણે માંગણી કરીએ તો કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન ખુદ પોતે મળી જાય, અમારી સિવાય કોઈને જોવે નહીં, કે મળીએ ગયા. એ કે તો યજ્ઞ કરાય કે ન કરે? કે તમારી ઈચ્છા, તમારું વૃક્ષ, તમારું યજ્ઞ, તમારે આહુતિ નાખવી તો કરો જ કરાય. એટલે કે તો યજ્ઞ કરવા માટે કોઈ એકાદા ઋષિ મુનિ જોઈએ, કે તો આહુતિ જોહે ને. એટલે જે નારદ મુનિ હોય કે હા એ તો તમારે ગોતવો પડશે. તો સત્યવતીના મનમાં હોય કે તમને જ બધે શાસ્ત્રોનું જ્ઞાન છે, તો તમે અમારા યજ્ઞની અંદર જે ઋષિ પદ જે આવે એ કરશો, તમે પ્રતિષ્ઠા કરશો, તમે આખું યજ્ઞ પૂરું કરશો? એ કે હા અમને તો કાંઈ વાંધો નહીં, અમારે તો આ જગ્યાએ રામનું નામ લેવું, બીજી જગ્યાએ રામનું નામ લેવું, એક જગ્યાએ નારાયણનું નામ લેવું, બીજી જગ્યાએ લેવું, આપણે જ કરીએ. એ કે તો સારું, તો કૃષ્ણ ભગવાન આવે એટલે વાત આપણે યજ્ઞનું જે છે એ ડિક્લેર કરી દે આખા રાજ્યની અંદર, બધા વ્યક્તિ ભેગા થાય, યજ્ઞ પૂરું કરશું. એટલે જે નારદ મુનિ હોય એ આવે, કૃષ્ણ ભગવાન આવે, આવીને આખા રાજ્યની અંદર ડિક્લેર થાય ભાઈ પારિજાત વૃક્ષ સ્વર્ગમાંથી આવ્યું છે, બધા વ્યક્તિ આવો એના દર્શન કરો. આપણે નથી કહેતા ભાઈ ઓલા કુંભ અત્યારે જે થાય છે મહાકુંભ, ત્યાં જાઓ દર્શન કરો અને અલગ અલગ વસ્તુ જો, એ રીતે બધા વ્યક્તિ ભેગા થાય, દર્શન કરાય, જે યજ્ઞનું પાલન હોય એ ચાલુ થાય. એમાં જે પુરોહિત તરીકે જે બોલાવવાના હોય નારદ મુનિ એ આવે, આખે આખું યજ્ઞ કરે, યજ્ઞ પૂરો કરીને અને યજ્ઞ પૂરો કરીને એમ નીકળે કે હવે છેલ્લો સમય આવે છે કે જે યજ્ઞ હોય ને એનું ફળ, એનું જે પુણ્ય હોય એ લેવાનું. એટલે સત્યવતી ત્યારે જ બેઠા હોય કે સારું હાલો યજ્ઞનું ફળ લઈ. એ કે પણ આમાં એક વસ્તુ તમારે કહેતા ભૂલાઈ ગઈ. કે કઈ વસ્તુ? એ કે યજ્ઞ પૂરો થાય ને ત્યારે પુરોહિતને કોઈ વસ્તુ દેવી પડે. જો પુરોહિતને મન ચાહી વસ્તુ દો નહીં, એની વસ્તુ આપો નહીં, તો જે યજ્ઞનું ફળ હોય ને ન મળે. આ તો એક એક શાસ્ત્રની અંદર લખાયેલું છે. એટલે સત્યવતી કે તમે કહેતા છો થઈશો જ ને, આપણે ક્યાં કોઈ કંઈ શાસ્ત્ર વાંચેલા છે? એટલે તો હતું તમે કહો તો આપણે માની લઈએ. તો બોલો તમારે શું ફળ જોતું છે? લાગે કાંઈ નહીં, તમે જે વસ્તુ માંગો એ પ્રમાણે એની વેલ્યુ વાળું કોઈ કિંમતી ફળ હોય તો આપી દો. તો તમને ખબર છે તમારે શું માંગવું છે? કે હા મારે એ માંગવું છે કે મને અખૂટ પ્રેમ મળે કૃષ્ણ પાસેથી. કે અખૂટ પ્રેમ તો બહુ કિંમતી વસ્તુ કહેવાય. તો કામ કરો, તમારી નજરમાં જે તમને સૌથી વધારે મૂલ્યવાન હોય ને એ વસ્તુ મને ભેટમાં આપી દો, એટલે હું મારી જે વસ્તુ છે એ લઈને વહી જઈએ. કે તો બોલો તમને સૌથી વધારે મૂલ્યવાન શું છે? હોના, દાગીના, જવાહરાત? એ કે નહીં એટલું બધું, એવું કે એટલી બધી મને ઈચ્છા નથી. એ કે તો રાજપાટ, કોઈ વસ્તુ, કોઈ કપડાં, કોઈ રૂપરંગ? એ કે નહીં એવું હોતે કાંઈ નથી. કે તો હું કૃષ્ણ તમને વાલા છે? કે હા મને આખા મૃત્યુલોકમાં કૃષ્ણ સૌથી વધારે વાલા છે. એ કે તો કામ કરો, એને મને દક્ષિણામાં આપી ગયો, પછી તમે કૃષ્ણનો પ્રેમ માગ્યા રાખજો. એટલે આ ઘડીક પૂરતા એવા કન્ફ્યુઝ થઈ જાય કે તો કરવું કે ન કરવું. અને ઓલા નથી કહેતા શૂન્યાવકાશ જેવું, કે કોઈ વિચાર જ ન કરીએ. કે જે આ જે અવસ્થા છે ને આ કોઈ વ્યક્તિને એમાં એમને નથી આવતી, એના જે કર્મ છે ને એ જ એની અવસ્થા ઉપર લાવી શકે છે. કે ઓલા નથી કહેતા કે હું મારા જિંદગીમાં કોઈને 5, 10, 15 દેવા ને તો તેનું 10 વખત વિચાર કરું, પણ આને એટલા દીધી હતા ને કોઈ વિચાર જ ન કરો. એમ જ્યારે કોઈ પણ એવું કર્મ થઈ જાય કે ઓલા નથી કહેતા હું જ્યારે ગાડી આપતો હતો ને મારી નજર હોય 100% હોય, પણ જ્યારે સ્લીપ મારવાની થઈ ને ત્યારે જ આપણી નજર ન હોય, કે સામે ઓલો વ્યક્તિ હોય ત્યારે જ મારું ધ્યાન ફોનમાં હતું. કોઈ એવી ઘટના કે જે કાબો હારી છે અથવા તો કાબો ખરાબ છે, જ્યારે જીવનમાં એટલી કોઈ બહુ મોટી ઘટના ઘટી જાય હારી કે ખરાબ, ત્યારે કોઈ દી જિંદગીમાં એવું નહીં વિચારવાનું કે આ તો હું આમ કરત ન કરામ થાય. એ આપણા ક્રિમાણ કર્મની બહારની વસ્તુ છે. એ કાલાંતર યુગની અંદર અથવા આપણા આગળના શરીરમાં થયેલું કોઈ મોટું કર્મ છે કે જે હારા કે ખરાબ સ્વરૂપમાં પાકીને એવું છે, એમાં કોઈ વ્યક્તિ કંઈ કરી જ ન આવે. લાજ સમય આ વ્યક્તિના હાથમાં એવો કે જે સત્યવતી એનાથી બોલાઈ ગયું કે સારું હાલો તો આવ્યો કૃષ્ણ તમારા. એટલે જે પુરોહિત હોય એમ કે સારું હાલો કૃષ્ણ ભગવાન આવો, હવે અત્યારે મને ભૂખ લાગી છે, આવીને ખાવાનું બનાવો. એટલે કૃષ્ણ ભગવાન 2 મિનિટ વિચાર કરીને કે વાંધો નહીં, તો જેનું પિતાંબર હોય કાઢીને અને નીકળે કે બોલો પ્રભુ શું ખાવું છે? એટલે જે ઓલા નારદ મુનિ એમ કે પૂરણપોળી ખાવાની ઈચ્છા થઈ છે, બનાવો. એટલે કૃષ્ણ ભગવાન કે હાલો બનાવો. પાછી સત્યવતીને લાઈટ થઈ કે આ તો મારાથી શું થઈ ગયું, આખા 3 લોકના નાથને મેં આની અંદર આપી દીધા. એટલે પાછા એમ કે આ કાંઈ નથી જોતું, બધું હતું એમને પાછું લઈ લો. એટલે જે ઓલા પુરોહિત કે ભાઈ એમ ન હાલે, અમને માનસન્મિત છે બોલે એવું નારદ મુનિ કે બધું પૂરું કર્યું ને હવે છેલ્લે એમ કહો છો કે આવું થઈ જાય. એટલે આ કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, હું એવી વસ્તુ માંગવાની કોશિશ કરતી હતી કે જે હકીકત મારી હતી જ નહીં, અમે એના સહી એ આપણા નથી. જ્યારે આ વસ્તુ આપણને સમજણમાં આવી જાય કે મૃત્યુલોકમાં આપણે મૃત્યુલોકમાં છીએ, મૃત્યુલોક આપણો નથી. બાળક છે ને આપણે બાળકના છીએ, બાળક આપણો નથી. આ ધનબનનું જે સંપત્તિ છે આપણે એના છે, એ આપણા નથી. જ્યારે ખ્યાલ આવી જાય કે શરીર મૃત્યુલોક નહોતું એને લઈ જવાનું છે, મન હતું. આ જ્યારે શરીર અને આત્મા જ્યારે ભેગા થયા ત્યારે મનની ઉત્પત્તિ થઈ હતી.
જ્યારે શરીરમાંથી આત્મા છૂટા પડશે ત્યારે મન ન્યાન્યન વિલીન થઈ જાય. જ્યારે આપણને ખ્યાલ આવશે કે આપણી મન નથી, આપણી શરીર નથી, આપણી આત્મા છે, કે જે આત્મા પરમાત્માથી જ્યારથી નોખા પડ્યા હતા ત્યારથી આપણી અસ્તિત્વ છે, એ પ્રકાશનું એ પુંજ છે, એ ઉર્જાનો સ્ત્રોત છે. ત્યારે ખ્યાલ આવશે મૃત્યુલોકને એકેય કર્મ હારે આપણે કાંઈ લેવા દેવા નથી, આપણે ખાલી મૃત્યુલોકની ફરજ હારે લેવા દેવા છે. આ સમજણ જ્યારે સત્યવતીને આવે ત્યારે એની અંદર સમજણ આવે. અને એટલે જ્યારે એમ થાય કે જીવનની અંદર એમ થાય કે જ્યારે કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારે મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.